કચ્છ જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નલિયા ખાતે આવેલ સરકારી અને લોક ભાગીદારીથી સીપીઆઈ ચેમ્બર ઇન્વેસ્ટિગેશન રૂમ, રેસ્ટ રૂમ, એટેચ ટોયલેટ, બાથરૂમ તથા કચેરીને કરતે ફેન્સિંગ અને ગાર્ડનિંગ વગેરે નવીનીકરણ થયેલ તો નલિયા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરીનો શુભારંભ આજરોજ પ્રદ્યુમનસિંહ એમ જાડેજા, ધારાસભ્ય અબડાસા વિધાનસભા મહેન્દ્ર બગડિયા, પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજના વરદસ્તે નલિયા અબડાસા ખાતે શુભારંભ કરવામાં આવ્યો। સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર નલિયા સર્કલ કચેરી રિનોવેશન બાદ હવે નલિયા સર્કલમાં આવતા જખો, નલિયા, કોઠારા તથા વાયોર એમ 4 પોલીસ સ્ટેશનના સાયબર એટેકને લગતા ગુના, પોક્સો જેવા ગુના તથા વિશેષ કાયદાના અંતર્ગત બનતા ગુનાઓની તપાસ તથા અરજદારોના પ્રશ્નોનો નિકાલ આવશે। તો સાથે સાથે બોર્ડરથી નજીક નલિયા ગામને હવે અબડાસા તાલુકાનો મુખ્ય મથક હોવાથી બહારના ગામના લોકોની અને કંપનીઓની અવરજવર વધારવા પામી છે, જેથી નલિયા ટાઉનમાં સીસીટીવી મોનિટરિંગ સિસ્ટમ તથા પેટ્રોલિંગને વાહન ચેકિંગથી ગુનાખોરી ટ્રાફિક પર અંકુશ આવશે। અને અબડાસા વિસ્તાર અને લખપત તાલુકામાં ખૂબ જ આપણે રજૂઆતો હતી કે જ્યાં જ્યાં 3 રસ્તા છે એવા અંદર રસ્તા છે એનામાં ખાસ સીસી કેમેરાની આપણે જરૂર માંગણી હતી સંકલનમાં સરકારમાં। તો મારી બધી જગ્યાએ તો આપણા એસપી સાહેબ જિલ્લાના મહેન્દ્ર બગડિયા સાહેબે એ બધી નિરીક્ષણ કર્યું, ખરેખર એમને લાગ્યું જરૂર છે। તો પહેલું આજે આપણે કોટેશ્વર જ્યાં ચોકી જ્યાં જાત્રાળુ આવે છે એમને કોઈ તકલીફ ન થાય અને બાજુમાં માછીમારો આપણે ઘૂસણખોરી કોઈ પણ ન થાય એના માટે આપણે પોલીસ સ્ટેશન બનાવ્યું અને એના સીસી કેમેરા લગાવ્યું। એવી જ રીતે આપણે ભરતા એકદમ ચોકડી છે, આપ જાણો છો, આમ માતાનો રસ્તો છે, આમ નાણસા છે, આમ નલિયા છે, અહીંયા પણ સીસી કેમેરા રાખવામાં આવ્યા। એવી જ રીતે આપણે વાયોર અહીંયા પણ આપણે સીસી કેમેરા રાખવામાં આવ્યા। આજરોજ સીપીઆઈ સાહેબની નવનિર્મિત કચેરીના ઉદ્ઘાટન પ્રસંગે માનનીય અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજાએ વેપારી એસોસિએશનની જૂની માંગણી હતી તે માંગણીને આજે સંતોષીને 5 લાખ રૂપિયાની સીસી કેમેરા નલિયાની બજારમાં લગાવવા માટેની ગ્રાન્ટની જાહેરાત કરેલ છે। તે બદલ નલિયા વેપારી એસોસિએશન અને નલિયા ગામ વતીથી એમનો